ભાવનગર જિલ્લાનું અકવાડા ગામ છે અને એ ગામની અંદર એક પાસા પટેલ રહે છે. પાસા પટેલ 100 વીઘાના ખાતેદાર હતા. એ પાસા પટેલને કોઈ જાતની ઘરે ખામી નહોતી. પૂંજી પટલાણી અને પાસા પટેલ એ ગામની અંદર રહેતા હતા. એ પાસા પટેલ અને પૂંજી પટલાણી તેમના ખેતરનું કામ કરવા માટે ચાલ્યા આવે છે. પીપરે ભટકાણી તો આવડી મોટી પીપર થઈ. મારા ધણીને મેં કીધું તું આને બકરાને ખવડાવી દેજે, પણ એનો જીવ નો હાલે, જીવ ટૂંકો. હું જીવ હારા મોટા રખાય મારી જેમ. અને મેં કીધું તું કે મારા ધણી વેલા હેર આવજો. મને કે તું હાલ લીધા હું ખેતર પોગી જાય. હજી નો પોગ્યા કે નહીં? ગમે ના હે ને દુકાને બીડી પીવા રહી ગયા હોય, એના ભાઈબંધ છે ને એ હામટા છે અને બધા નકામા છે. આવા દે આ જોવો તમે બક કરે છો. એ તમારા વખાણ કરું છો અહીંયા. ભાઈબંધ નગર ઘડીક બેહવાનું નહીં, પણ ઘડીક નો બેહાય. આપણને ખબર છે કે આપણે 150 વીઘા જમીન છે તો ભાઈબંધ નો રખાય. આપણે કોક ટ્રેક્ટર વાળાને ભાઈબંધ રખાય. ગોપાલભાઈ જેવા મફત આંકી જાય કે નહીં? મફત નથી આંકતો એ તો આંક્યા ભેગો ફોન કરે હાંજે શેઠ પૈસા આપજો ને. તો મને કે હું ફૂઈ તમારું કે લખતી જ નથી, લખતો જ નથી એમ કે છે. તો લખી નાખે છે આપણું. લખી નાખે ને હાંજે તરત ફોન કરે ડીઝલ પુરાવા જવું છે કે એમ કે છે. અરે હાલો આમ જો ખેતરનું કામ ઘણું છે. ઓણ ભગવાનને દે છે. આમ જો ખેતરમાં કેવો વરસાદ, આમ જો માવઠા પર માવઠા. ઓણ દિવાળીએ કોઈ નવીડા નથી. નકર આમ જો આ બધું ભરાઈ ગયેલું હોય. મારા બેટા હવનમાં બધા જાયરું વાઢવા વહી જાય છે. જાહેરનો ભાવ ઘટાડવો પડશે. 350 દાડી કરવી પડશે. ઝાડનો ભાવ તમારે 350 દાડી કરવી હોય તો પાવડેથી વાળી દઉં. તું ભાઈ જા પાવડા વાળવું તો બાજુના ગામમાં હોય છે અવાણિયામાં. એ મારા ધણી હા આટલા વર્ષ વહી ગયા. તમારો બીજો ભાઈબંધ રે એક આ ભૂપતો જ દી. મારી જેવો ભાઈબંધ હોય ને એ ઠીક. આપડો હારો ભાઈબંધ તો કોણ હોય? અને હે પૈસા બોલ બોલ. હું વાંઢો સૌ. હું મેં વાંધો ક્યાં નથી. કીધું જી વાંઢો છે એને મેળે કીધું. હું તો કવચ છું ને. એવી આપણે તું વાત જ જેદુ નથી. નો પૈણો તેદીનું આ એક ભંભા રેખી વહુ. તારે એવી છે હા મારે લાવી એમાંની કાંઈ છે આવી કે ટોટી કે પણ સાંભળને હા, બરોબર છે મારા ધણી બરોબર રાખી છે. દીધું ને બરોબર. હા હું- રાખી જ દેવાનું. મેં આમ નામ કાંઈ અમથું નથી કાઢ્યા. તું કેટલો જદ્દા. ક્યાં જતા છો? 150 વીઘા તોયથી ગોપલાને હાંકવા બોલાવે. પૈસા માગે. એ તો પૈસા માગે છે તને હકાવી બોલ. તો માગે, હકાવી ને એટલે માગે, નો હકાવી નો માગે. હા, તો ખાઈ લે ને. પેલા તો મેહુલ ખાય. કાકાને એવા આંકતા ને પણ તમે એને વાગતા. કયો ને અમારે બે માણસની વચમાં તું ભાઈ અહીંયા હું કામ તું ઘર ભેગું તું ભાઈ થાને. ઘર ભેગું થાને અમારી માથાકૂટ ક્યાં કરે છો? તો વાંઢા ભૂપતા નીકળે ભંભા ભાઈ. રેખી- ભંભા રેખી તી કીધું તે તને ન ગમ્યું ને. નો જ ગમે ને. પાતળી પરમાર જેવી તો લે એમ તો મારા જદ્દાઈ ગયો કાક બીજો વિચાર કર. આમ જાને એ ભૂપતા 37 માં માગા હતા. ઈ તો 38 માં હું આને પરણી એમ લેન કીધું. દેતી માગાઈની મારી આવી વાત આયલી હું નીકળ્યો. બાયુ આપણી સામે આવું બોલે ને મને કટ થઈ એટલે હું ન પૈણ્યો. ઈ હારું કર્યું. અને આ તારી બાઈ ફાટેલ મોઢાની બધાની સભામાં કેવું બોલે. બોલે તી ને બોલે તું છો ને એટલે અમારે નકર કાંઈ માથાકૂટ વાહ. નથી. તને દેખાવ કરવા હાટુ બોલે કાંઈ વાંધો નહીં. તો હવે તું ખાઈ લે. એમ. આથી ખાઈ લેવું કે તારા ઘરનું ન ખાતા. વળી પાછો લબાઈ નું કરે અમારા ખેતર સુધી આવી ગયો ને તોય તી વયું જાન સાન મનું જા છત્તી અહીંયા અત્યારે જ વયો જાય. ખાઈ લે પૈસા. કારે જાય. જોજે ના રાંધી- પાડી દો ને આપણી વાડી પગ નો મૂકે. અહીંયા આપણું કેટલું કામ હોય બગાડી નાખે બધું. વાડીમાં પાણી વાળવા તારો દાદો બોલાવે. હવે આને પાણી વાળવા બોલાવાય. એને પૂછ. તારી વાડીનું પાણી વાળે તો બીજો હોય. હાલે. ગમે એનું પાણીનો વાય. પૂછ નહીં ભૂપતા પૂછો એમ કે હું તારથી મોટી છું. હવે કોઈ જે દાડીએનું કહેવા આવતો નહીં. આપણે હિસાબ ચૂકતો હવે સુખ તો વળાવે બધું તારી વહુને દઈ દે. મારે નથી જોતું કાંઈ. પાક્કો. પાછો વળ વાળી નું નતું જો
વળ કેટલો ખાય 150 કોઈ દાડિયા ન રાખો 8 તો કપાસી છે પગમાં ઓહ, ઈ તો હારું કહેવાય આ પૂંજી તને દાડિયે રાખે 8 કપાસી વાળા હું કેવું તો સાચી વાત ના કરું અહીંયા કામ કરવા મળે તગારું ભરાય છે આ કીધું તું પીપરની ડાળ થોડીક ઊંચી રાખો એમ એ ઓલા પોપડિયા ભરવાડને કીધેલું છે કાપવાનું. ન કીધું ઈ તો બકરા અહીંયા આવશે ને હા. તાર કાપી જાય છે એમ કીધું. એમ કીધું હા. હાલો આમ જો હવે ખેતરનું કામ કરવા મળે આમ જો ને ભગવાનની દયાથી માવઠા પર માવઠા નવરાય જ નથી એવું છે. તો નકર હમણાં બીજું માવઠું આવશે ને તો પાછું પલાળી દેશે હવે આંબાલાલ ના પડે, હવે નહીં આવે માવઠું. આંબાલાલ ને ગુડવો એના નવી વારા ઈજ કીધા કરું આગાહી ઉપર આગાહી આગાહી ઉપર આગાહી હવે ઓલી ખાડી બુદ્ધવનું નક્કી કર્યું છે. ખાડી મેલે આવે છે ને વાવાઝોડું. તમારે હાડુભાઈ બધા જવાના હા, તો બુરાઈ જવાય નહીં પાક્કું હે પાક્કું. તો વાંધો નહીં નવી રોજ ઓલા ભૂપતા ને લઈ જજો ઈ બુદ્ધિ છે ગુપ્તને લઈ જાવ છે. હા હા હાલો આમ જો ખેતરનું કામ કરવા મને આમ પાળા હે કે ને એમ હરક્યા કરીને કે બરોબર ને કરવા છે પાળા. હા ડુંગળી રોપ છાંટી દેવી આજ પોલે એમ કરવું. ડુંગળી ભાવ રહે એમ કે છે રોવે એનું શું છે અત્યારે ઈ ડુંગળી પછી વાળા? ભલે ને ખાવી તોય રોવી અને રેવી તોય ન રોવી રોઈ. હા નકરું રોવાનું જ છે એમાં. હા હા હાલો હાલો તમે આ પાવડે પાવડે હે ને પાળા હરકા કરો ને કે હું હે ને તગારે તગારે ઓઈ પર ધૂળ નાખી દઉં એમ કરવું. તો હા આવી રીતે પાસા પટેલ અને પૂંજી પટલાણી તેમના ખેતરની અંદર પાળા બાંધવા લાગ્યા છે પણ પાળા કેવી રીતે બાંધે છે પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ કળિયું જો હે જોતર જોશે બે કળિયું જો હે જોતર જોશે બે દસ પ્રાણો હાથમાં રખે હૈયે પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ એ હાથેથી હું હળિયું હાથું ટેપા કાઢું દાદા એ હાથે હું તો હળિયું હાથું ટેપા કાઢું દાદા આ ડાબ ધરોડી તોડી નાખું ડાબ ધરોડી તોડી નાખું ખેતર કરું દાદા પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ પૂંજી પટલાણી છે નામ મારે રસોઈનું છે કામ કેમ મોઢું ત્રાવું થઈ ગયું કાંઈ નથી, સીધું જ છે. હે સીધું જ છે. જીભ કેમ ચલાવો મને તને લાગે એમ. ફૂલ થઈ ગયા ફૂલ ધોમ. ના પાડી થી ભૂપતાની વાદે સડોમાં ફૂલ કરી દીધા કે નહીં ઈ નવરીના ને કાંઈ કામ નથી કોકના ધણીના ફૂલ કરે તી તારા ઘરે રહેતો હો ભાઈ બધોય ઊંચતી. હા તા ધણીના હું કામ ફૂલ કરી દીધો હું વાંઢો, હું દારૂડિયો, હું જુગાર્યો, કામ વગરનો નહીં કાંઈ. અને તારો વર બધોય. અને તું મારો વરહારી નો હા હારીનો જો તને કીધો. પણ આને હું કામ ફૂલ કર્યો અને તમને એટલી ખબર નથી પડતી આના ભાઈબંધ બનોતી તારો ડોહો તગારા ચડાવી
તગારા સડાવીને થાકી ગયો જ પાયો. મારી બેન મને કેતી હતી હું આન ઘરમાં બેસી જાઉં એમ. એના ઘરમાં નથી બેવું નકર નાખીને મને એક બોલોયું. તો હું કહેવા માંગતી હતી મારા ઘરમાં બે આવવાનું બેન. મારે નથી જોતી જ નથી. હા ભાઈ તો ખરો આડું આડું કે બેન તારા ધણીની ધ્યાન રાખજે સંગત ફેર થઈ ગયો. હવે મને ખબર પડી આ અંગત ફેર થઈ ગયો સંગત ફેર નહીં. આને લવારે ચડશો ને તો છૂટું થઈ જાય. એવું થાય તો હવે કોઈ દાદોય નહીં દે ઈ તો હું એક હારી છું. છૂટું નહીં થાય આની હારી બંધાય તો જાહે જ થી. બધા જાય હા હવે વયું જાન ભાઈ. હું જાશે જ થી. અહીંયા રહેવા કોણ? તારો દાદો આવે. એ દાદા હમુ નો જાતો હો. તારો દાદો આવે અહીંયા રહેવા. એક ફેફા ફેફા અહીંયા ભઠ્ઠો પાડી દે તને. કયો હવે ઈ? ગયો ને હવે નો આવે પોરુથી. હવે હે ને ભૂખ લાગી ગઈ છે થોડુંક ખાઈ લેવી. ભૂખ તો મને કારું લાગી. હા તો હાલો અહીં બેસીને ગળસી લ્યો. અહીંયા ઓલા ઝાડવા હેઠે. ક્યાં? હા ઓલા આંબાનું ઝાડવું છે ને હેઠે. ના બેન ખાઈ લેવું ને. હાલો ના ક્યાં વશમાં બેહો છો અહીંયા ગુંડા દે કેમેરામાં આવે એમ બસ અહીંયા માટે બેહો. આખા મરસા લાવી તમારે હાટુ તીખા બે ખાવા બે ધ્યાન રાખવી. ના ના ખાવા જ પડશે જ તી. નહીં નો ખાવ તો મારા હામ છે આજ પૂંજી મરે. હા અડધું તો અડધું ખાવ બે ખાવામાં બે ધ્યાને રાખો એને ઓપાજી હોસ્પલ મેં સોવાણી ધોઈ થી ખબર ને એટલે કહું બેક માપમાં ખાઈ ગયો. આ વટો વટમાંથી મરસા ખાઈ જાવ કે નહીં સવારમાં મારે ભોગવવું પડે. બેન કોઈને કહેવાય નહીં બે હાબુ બગાડ્યા ડાઘાટ નો ગયા ફૂલકણી ઝાડા થઈ ગયા ને તેમી કેતા હું તાણીને વાત કરું ને તાણીને બોલીને કે હું કો કેમ મારા ધણી આજ બોલ્યા નહીં કે બોલાય એમ જ નથી. હું કો બોલો નથી કે નો બોલે. હવે હમું હું શું ફરીને નો જોવે. હવે ધ્યાન રાખવાનું હો. લુકુ ખાવું ડુંગળી તોય જ ખાવી છે. ગયા વર્ષ જેવી નો થાય હો. હા કેવા મારા ધણી હારું જો મારા ભાગ પડી દે ખાવા નક્કી બધું મારું બૈરાન કામ ન હોય. બહુ ડાયા મારા ગોબર નામ એવું છે બાકી બહુ સારા છે. રવિ તને શું ખબર હોય દાંત કાઢે કોક બે માણાને આવા હું દાંત કાઢો આવા હું લખન રવિ તારે નરસિંહબેન છોકરો દાંત કાઢે નહીં હો બેનું માઇન્ડ છે. હાલો આમાં મને થોડુંક ભડથું આપો ને આમાં તમે થોડુંક ભડથું રાખો. જાજા ઠોહિલા ન બગાડતા તમારે ધોવા પડશે પાછા. હે હા તો નહીં હા હાલો મણો ખાવા તમ તાર બરોબર. સાસ પીશો ખટાશ છે તોય સાસ પીશો. આમાં આપતો તો આવી રીતે પાછા પટેલ અને ઊંજી પટલાણી તેમના ખેતરે રોંઢો કરવા બેઠા છે. એવામાં રોસકા ગામથી રબારેણુ બહેનો
મહિડામાં માવો લઈ માવો વેચવા માટે રંગપુર તરફ આજ ચાલી નીકળ્યું છે. ઓને હાલ્યો એક રંગપુરની નાય રોજ ગામ ફીરે રબારનું હાલ્યું રે ઓને જાઉં મારે મારે જાવો મારે જાવો મારે જાવો ઓને જાઉં મારે આ રંગપુરની માય આજ અમારે જાવું છે માવો વેચવા 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 રે. અરે હા બેન રૂપલી, આ કેવો સરસ મજાનો સાયો છે. તો ચાલો થોડી વાર આપણે અહીંયા બેસી અને વિસામો ખાઈ લઈએ. ઝપટ કરો બે ખાવામાં. ખાવામાં દુબળા બહુ હો તમે. હે દુબળા છે બાપા. પૈસા ભેગા કરવાનું છે. પૈસા હું ગુડવા પાણી નથી દેવું છે. હે છૂટું કરે નાખશી તમારા દાદા. ના ના લે પાછો ભૂખતા નામ લીધો મને ખાવાનું જ નહીં ભાવે. હા એની સંગત તો મૂળ નહીં કરવાની. તમારા ઠામડા ધોજો, મારા ન જોતા. શરમમાંથી મારા ધોઈ નાખજો. ખાઈ લીધું આ બધું હંકી નાખો. બીજું શું કરું? હંકી નાખશો ને તમે માણસ રાખો. એવું છે ઠેક. પૈસા વધી ગયા એટલે માણસ રાખવા માંડે એમ ને. આમ જોવો ખરો એ આપડા ઉપલા શેઠે જોવો. આપડા ગામનું નથી લાગતી, આ બહાર ગામનું લાગે. હે હા બ એક કુસો હળગાઈ નાખો. ત્યાં બેઠી બેઠી પાણી તો પીવે પણ આપડા ગામનું નથી લાગતી. જાવું જ પડશે હો મારે એની પાસે. ઉપડે એટલે હા તમે ઉપડો એમ કેવાય. ઓરો ખવાઈ દે ને એટલે બેન પાસે જતે આવું બરોબર. ભૂપ તો હવે ના પાડી દેજો કે હવે તારું કઈ કામ નથી. પણ ક્યાં પાવડો વચમાં રાખે છે. આમ રાખો ને પાડશે હમણે.
લે મને એમ કે પૂતળિયું બેઠી. આ લે લે જગો મગો એ જય શ્રી કૃષ્ણ. હું બેન પૂંજી, મને ઓળખી? લે 150 વીઘા એક શેઠે છે તો એ ક્યાં ગામના દે? મીઠા ગામના. તમે કયા ગામના? એમી રોજકા ગામના. ઠેક રોજકા ગામથી. અહીંયા અમારા ગામમાં શું આવ્યા? અમે તો આમ રંગપુર તરફ જાવી છે. હું તો ઘડી કાંઈ પોરો ખાવા બેઠા. ઠેક એવું છે એમ ને? રંગપુર થી આવ્યા. હા. અને હું વેચો છો? માવો. માવો? એ વેચો હું કામ? ખાવા રાખો ને બાપા. આપ્યું છે ભગવાન તો ખાવ ને. અમારો ધંધો હે તો વેચવો તો પડે ને. બધું ધંધો ન કરાય, અમુક પછી દાન પુણ્ય કરાય. વેચી ગયો ને થોડોક લાવો મને આપી ગયો થોડો થોડો. બીજું શું કરી છું? તમે કાંઈક નામનું પૂછતા હે ને? હું? તમારું નામ હું એમ કહેતા? મારું નામ તો પૂંજી. તમારું નામ શું? તમને અમારા ગામમાં ભાળેલા મેં. લે રોજકા ગામમાં મને ઓળખે? હા રોજકા ગામના? હા. હવે ગુગાભાઈ ઘંટી વાળા ને પડકે રે. આ લે એનું મારું નામ ન દેવે ગુગાભાઈ ઘંટી વાળા ને. હું ના દળવા જાય. આથી કહેતા હતા હું? કે પૂંજી બાબુ પેલા આવતા ઓલા એ બાકી રખાવીને ગયા ઈ ગયા, એ આવ્યા જ નથી. આ લે ગુગાભાઈ ઘંટી વાળા નામ ચડાયું પૂંજ્યું એમ ને? મને એમ કે હું ભૂલવાડી દઉં. એક વરા નો ગઈ તોય જે ખાતું હાલે જ છે. લખેલું હોય ને એનું. હવે બેન ગમે ના વગવતી ની હોય ને કે ભૂહી નાખે એમ. કેટલા 5 રૂપિયામાં તો ગામ મેકાવશો? 5 રૂપિયા બાઈક એમાં સમજુ ને વગવી નાખી. પૂંજી બાપા આ નામ મારા બધું ફેરાફેરી કરે કે ને એમાં. લાવવાના હોય લાવ્યા હોય તો કાંઈક ગયો, બીજું તો શું કરશું? ભૂખ લાગી. છે બેન તારામાં વધારે દે થોડો. વધારે હોય દેજે ને. ઓલી બેન તો શીખણી છે નહીં દે. હું આવો તું ખાઈ જાય મારે બનાવીને ખવડાવી તારા બનાવીને હું દે? કપાળ લાય. એ તો બેઠા બેઠા ડમરિયું ચડાવે. એકલી જ નથી ખાવાય ને તમ તારે. એ હુઈ જાય પછી ખાય. તારે બેન વિચાર છે કે તારે બધું વેચી જ નાખો માવો? એવું છે? ના ના વેચવા રાખ ને તને તાર ધણી કીધા હે. લે કઈ વાત તારે તારે બેન દેવાનું છે કઈ? તારા બનાવીને હું નકરા બનાવીને સાસવા અમાર નથી ખાવાનો. લાય બેન તારા શું વિચાર છે? એટલામાં પેટ તો જોતું પૂંજીનું એટલું થઈ રહે છે કાંઈ? આ 2 દિનો માઇન ખોરાક છે. એક લાય ભાઈ બસ. લે બેન અંબાઈ. હવે દઈ દે ને જે હોય એટલે એક તાર માવો વેચવાનો જવું. એટલો તો જોવે અમને. વેચવાનું છે? હા. અને છોકરા બોકરાને દેજે પાછી એકલી નો ખાઈ દે. લે બેન ઈ તું ખોટી બોલી હો. આમ જો ભગવાનની દયાથી આમ જો ખેતર 150 વીઘા જમીન છે ઘણી, બંગલા 2 માળના છે બેન. પણ હું પેટની વાંજણી છું. મારે સંતાન નથી ને એનું મને દુઃખ છે. લે અરે બેન તારે સંતાન નથી? નહીં. અરે બેન તો આજથી તું રામાપીર બાપાની બાધા રાખજે. જો રામાપીર બાપાની દયા થાય છે ને તો જરૂર તારે બાળક થાય છે. અરે બેન તું કેતી હોય ને તો આજથી જ રામાપીરની બાધા લઉં. લે અને મારા ઘરે પારણું બંધાય ને તો રામાપીર ઠેઠ પગે લગાડવા જાય. હા જરૂર બંધાય છે બેન. થાશે ને? હાશી શ્રદ્ધાથી બાધા રાખજે. હાશી શ્રદ્ધાથી રાખું. હવે બેન તમે એમ જો તમારા ઘર બાજુ જાઓ અને હું મારા ધણી આગળ જાઉં. નકા આમ જો બેઠા બેઠા ટાટું હળગાવે છે. ઓલા બેઠા ને મારા ધણી છે. ઓળખું હું એને ઓળખું તમારે ધણી. એટલે ઈ કઈ હું ધોળું છે એટલે કે બળગ્યા નથી બાંધી જાવ. એ ગાડું લઈને પેલા એને અમારા ગામ હોપટા હાલતા. એને કઈ બાકી નથી ને? ના ના તો વાંધો ને કે મારી ઘોડી બધે ફૂંકી ન માર્યું ને જોઈ ડમરિયું ચડાવે. હાલો બેન તો આવજો હવે. આમ જો નવરી પડે ને તો ક્યારેક આવજો અમારે વાડીએ. કાંઈ કામ નથી તમ તાર બે આવી. કાંઈથી અવારનવાર વેઠવી પણ આજ તમને ભાડ્યા. હું અહીંયા જ હો. મારે કાંઈ કામ ન હોય. ગમે ત્યારે આવો ત્યારે પોરો ખાવા રહી જાય હો. આમ તો હું તો એમ કહું 2 દી રાત રોકાવા રહી જાવ ને કા ધણી બોલાઈ લેવી ને રાત લેવા તઈને એમ. રાત લેવા નિરાત આવજો. કપા વીણવાનો હે? હા મેં ક્યાં કીધું કપા વીણો? તમે કીધું. રેવન કીધું તે દાડિયા ન મળતા. હા તો કઈ મફત થોડા રખાય કોઈને. આવજો હો. એમાં હું જબરું શરૂ થઈ ગયું ને બધું કામ નથી થતું એટલે
ભાગ્યાને દઈ દેવું છે બધું હવે આને ભાગમાં ક્યાંક દઈ દેવું આપણે મોડું થાય સટકી ગઈ ઓલા પાવડો પાવડો આવી રીતે રોજકા ગામની રબારણું વિહામાં લઈ અને રંગપુર તરફ માવો વેચવા માટે ચાલી નીકળ્યું છે. ઓની સાનિયો એક રંગપુરની માય વિહામો લઈને રબારણું આલ્યું રે. ઓને જાવું મારે હે મારે જાવું મારે જાવું ઓને જાવું મારે અંદરપુરની આજ અમારે જાવું છે માવો વેચવા 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 રે. આમ જો ખાન પડવા આવી ને હવે ઘરે વહી જાય આમ જો ઓલી બેન મને શું આપ્યું માવો આપ્યો અને મને કીધું કે બેન રામાપીરની બાધા રાખજે તારા ઘરે હે ને પુત્રનું પારણું બંધાય તો આજથી તું હું હે ને રામાપીની બાધા લઈ લઉં આપણા ઘરે પુત્રનું પારણું બંધાય ને તો આપણે ઠેર રણુજા હે ને રામાપીના દર્શન કરવા લઈ જવાનું આપણા બાળકને હો હાલો હવે ઘર ભેગા થઈ જાય હો હો હાલો આ ઠામડા લઈ લીજો હો હે પછી મારી માં વારા કઈ નવરાય નથી આણામ તમને ઠામડા દે એમ નાઈ રે ભલે પડ્યા ઈ ભલે રે આપણે કાલે વાડી જવાનું થાય કે નહીં તારે તમારે કામ લાગશે ધોવા હે એટલે જ કહું મારા ધણીનું નામ ગોબર છે એ બધું મૂકીને ધોયા જાય કા ગોબર એટલે વૈયા ગયા આવી રીતે રબારણુને કહેવા મુજબ પૂંજી પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી છે.
પૂંજી પટલાણી ને પાસા પટેલ તેમના ઘર તરફ ચાલ્યા જાય છે. એવામાં જોત જોતામાં 9 માસ પૂરા થતા પૂંજી પટલાણીને એક દીકરાનો જન્મ થાય છે. પૂંજી પટલાણી તેમના ઘરના કામ કરતા જાય અને પૂંજી પટલાણી એમના દીકરાના હાલડા ગાય છે. પૂંજી પટલાણી કેવા હાલડા ગાય છે અને તેથી હાલડા કેવા હતા. મા યશોદા જેમ કન્યાના હાલડા ગાતા હતા એવી રીતે પૂંજી પટલાણી તેમના દીકરાના હાલડા ગાય છે. લુલુલુ હાલા રે હાલા હાલા પોધો મારા નંદના રે લાલા લાલા તમને પારણી ઝુલાવે જસોદા માવરે હરકે હાલરણા વડાવે જસોદા માવરે તમને જાજી રે કમા તમને ઘણી રે કમા લુલુલુ હાલા મારા પ્રેમ દુલારા હૈયાના હેઠે ઝુલાવો લાખો વારો ના લઉં અંતરને હું તો વારી વારી જાવો મારા પ્રેમ દુલારા હૈયાના હેઠે ઝુલાવો લાખો વારો ના લઉં અંતરને હું તો વારી વારી જાવો. હા કાંજીભાઈ નટવરલાલ સાંભળ્યા ગોપાલ નટવરલાલ સાંભળ્યા ગોપાલ તમને ઘણી રે કમા તમને જાજી રે કમા ઉલુલુલુ હાલા રે હાલા હાલા પોધો મારા નંદના લાલા લાલા તને પારણીએ રે ઝુલાવે જશોદા માવડી હરદે હાલરણા રે ગાવે જશોદા માવડી તમને ઘણી રે કમા તમને જાજી રે કમા. આ તમારી મોજ હા
આંગણે આમાં ફૂલ વેરા મોલા ગણે કંકણવેરી એ હરખે હાહા ગાવું મારો લટકાળો લાલવેરી આંગણે આમાં ફૂલ વેરા મોલા ગણે કંકણવેરી એ હરખે હાહા ગાવું મારો લટકાળો લાલવેરી મારે મારા ગામ શ્યામલા ગોપાળ સુમી નવલાલ તમને જાજી રે કમા તમને ઘણી રે કમા અલુલુ હાલા રે આલા માલા ઓઢ મારા નંદના રે લાલા લાલા તમને પારણી દુલાવે યશોદા આવડે હરકે હાલ રણા વળાવે યશોદા આવડે મારી નીંદર મારા લાલાને હજો હયાના હે તે નિહાળો દસ કલ્યાણા નાથને કાયમ અમીલ નજરે ભાળો મારી નીંદર મારા લાલાને હજો હયાના હે તે નિહાળો દસ કલ્યાણા નાથને કાયમ અમીલ નજરે ભાળો મારે મારા બાપ કૃષ્ણ ગોપાલ લાડીલા લાલ તમને ઘણી રે કમા તમને જાજી રે કમા ઉલુ લુલુ હાલા રે હાલા હાલા બોધો મારા નંદના લાલા લાલા તમને પારણી રે ઝુલાવે યશોદા માવડી હરખે હાલરડા રે ગાવે યશોદા માવડી તમને ઘણી રે કમા તમને જાજી રે કમા તમને ઘણી રે કમા તમને જાજી રે કમા પણ નકરા રોવરાયવા રાખો મને સાનો રાખો ને છોકરાને મારા અવાજથી થોડો રોવે ને માથી થોડો રોવે લે લાવો લાવો એ તમારી પાસે નો રે ઈ કોટિયા ભરે એમથી રે હાલો 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 ઈ તારો બાપ જ એવો છે જો જો કા ઈ જી ગયો આમ જોવો આઈ ક્યાં ગુડાવને હવે નહીં કાંઈ કે હો આમ જો ભગવાનની દયાથી આપણા ઘરે પુત્રનું પારણું તો બંધાઈ ગયું પણ હવે આના નામ હું રાખશું નામ હા ઉભે રે તાર નામ રાખી દેવી હું તું કેને પેલા હું નામ રાખું એમ હું તો એમ કહું હે ને આમ જો એના વાળ કેવા છે એટલે ભૂરો રાખી દેવી ના રે ભાઈ તો હીરો રખાય હીરો નહીં હું હીરો મને લાગે આમ પિક્ચર નો હીરો એવું લાગે હીરો મારા બાપાનું નામ હોય એટલે હીરો આવે છે ભૂરો બરોબર છે ભૂરો મારા બાપા નામ છે લે ભૂરો ને હીરો બે નહીં આમ જો તો એક કામ કરો હું કોઈ નામ રાખી દે હું રામો રાખી દો રામો રામો પીર રાખ્યો તો રામો રાખી દઈ રામદેવ પીર બાપા ની દયાથી હા. પુત્રનું પારણું જ બંધાણું કે નહીં? બંધાણું છે. એટલે રામો જ નામ રાખી દે રામો રાખી દઈ આમ જો આ બહુ રોવે છે હાલો હવે હે ને રણુજાને પગે લગાડીએ જલ્દી પગે લગાડી એવી જાવી જાય જાવી હો, જાય જાય કીધું જાય હવે. કીધું ને હા હાલો હાલો આમણો હાલો અને હું લાપસી લઈ લીજો પાછા ના
આવી રીતે પાંસા પટેલ અને પૂંજી પટલાણી તેમના દીકરાને લઈ અને રણુજામાં આવ્યા છે. આમ જો સ્વામીનાથ અમે રણુજા દેખાય તો હાલો રણુજા ની અંદર રામાપીર બાપાના દર્શન કરવી ને આપણા છોકરાને દર્શન કરાવી હો. હાલો. હાલો હવે ઘરે વહી જવું ને. હાલો પા ખેતર તમારે ઘણું કામ હશે. કામ તો કરાવવું જ પડે ને. તમારે નહીં મારે થોડું કામ હોય. કામ બાકી હોય. હા એકને જ હોય ને. હાલો ના રોવે છે. હાલો 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 મંડો.